टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જૂનાગઢ ગાદીના વિવાદને લઈને હવે વધુ એક મહંત મેદાને આવ્યા છે। ભાલકા તીર્થ નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમના મહામંડલેશ્વર બજરંગદાસ બાપુનું સ્ફોટક નિવેદન સામે આવ્યું। ગાદી પર માત્ર તનસુખગીરી બાપુના પરિવારનો જ હક છે તેવું બજરંગદાસ બાપુએ કહ્યું છે। સંસારીની જગ્યા સંન્યાસીએ ન લેવાય તેવું કહ્યું। બજરંગદાસ બાપુ દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે સાધુ સમાજે ગિરનારને બદનામ કર્યો છે। જૂના અખાડાવાળા ચૂપચાપ બેસો તો સારી વાત છે, તમારા કાળા ધંધા બંધ કરો તેવું પણ બજરંગદાસ બાપુએ કહ્યું છે। બાપુ ગયા પછી ગિરનારમાં પૂરું થઈ ગયું છે। સાધુ સમાજ ગિરનારને બદનામ કર્યો છે। હવે જો તમે જૂના ખેડાવાળા સાનામાના બે જાવ સારી વાત છે। હિન્દુ સેવા સમાજ છે, તમારા ભગવા જોઈને તમને પગે લાગે શિવરાત્રી મને કે તમને હિન્દુ સેવા સમાજ માને એમ પણ નથી। તમારા કાળા ધંધા છે, બે નંબરના ધંધા છે, બધું બંધ કરી દો। અને ઇન્દ્ર ભારતી એમ કહે છે કે હું ગિરનારનો પ્રમુખ હરિગીરીએ તને બનાવ્યો। વિષ્ણુ ખાખી મહાત્મા મંડળ અલગ છે, એનો પ્રમુખ તું છો નહીં। પ્રભાસ પાટણ મંડળ અલગ છે, કચ્છ મંડળ અલગ છે, ગુજરાત મંડળ અલગ છે, તો ક્યાંથી તું પ્રમુખ થઈ જા? એટલે આ તમે જે હરિગીરીય ભવનાથમાં મિટિંગ બોલાવી હતી ત્યારે ભારતી બાપુ અને હિસાબે મેં હાજરી આપી હતી, ત્યારે હરિગીરીએ મને કીધું બાપુ 1.5 લાખ રૂપિયા આપો। તમને છે ને 1.5 લાખ રૂપિયા આપવાના? હા, તમે જે આ બે નંબરના ધંધા બંધ કરી દો। જે આજ મહેન્દ્રગીરીએ નિવેદન આપ્યું મીડિયામાં કે ભાઈ અમારો જ હક થાય છે, હક કોઈનો નથી થતો। અંબાજી મંદિર છે એ તનસુખગીરનો જે પરિવાર છે ગુસાઈ એનો હક થાય છે, તમારો કોઈનો બિહારીનો હક થતો નથી, મહેન્દ્રગીરીનો હક થતો નથી, મહેશગીરીનો કોઈ હક થતો નથી। એકાબીજા તમે મર્ડરમાં મરી જાઓ કારણ વગરના।